મંગલમ જૈન ધર્મસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રદાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતરસ્ય. દર્શન આવી જાય છે 9 વાગે, તો હું તો 9:05 અમે તો ફ્રી જોઉં છું. હા, કારણ કે 9:15 એટલે કારણ કે દર્શને કીધું હતું ને કે હું થોડો 9:15 આવીશ, એટલે હું તો ચાલુ કરું સવારે. ના, એ તો આવી જાય છે. હા, વેલો આવી જાય 9:10 તમારે કરી દેવું. હા, તો પછી હું વેલ 9:10 કરી દઉં. કારણ કે હું તો મારું તો પતી જ ગયું ઘરે જમવાનું બધાય. નાયક સ્વરૂપ પ્રકાશન, પ્રવચન નંબર 12, પેજ નંબર 148, 28, 6:21. 28 છે. 28 જ હું બોલું. 6 સમજી. ઈ અજ્ઞાન છે. અજ્ઞાન વ્યવહારનો પક્ષ એટલે અજ્ઞાન વ્યવહાર નથી. વ્યવહાર ક્યાં છે? વ્યવહારનો પક્ષ છે. આ 6ઠ્ઠી ગાથા અદ્ભુત છે. આ ગાથા અહીં ચાલી હતી. નગીનભાઈને તેના ધર્મપત્ની બોરીવલીથી આવ્યા ત્યારે નગીનભાઈએ કહ્યું કે જ્ઞેયને જાણે છે માટે જ્ઞાય કહેવામાં આવે તો એ તો જીવનો પક્ષ થઈ ગયો. એ તો વ્યવહારથી સમજાવ્યું કે જ્ઞેયને જાણે છે. જાણે છે ક્યાં? વાહ, ખુશ થયો. વ્યવહાર છે ને એ અલ્પ સંસારનું કારણ છે, અને વ્યવહારનો પક્ષ છે એ અનંત સંસારનું કારણ છે, એટલે મિથ્યાત્વ છે. અહીંયા વ્યવહારનો પક્ષ અને વ્યવહાર વચ્ચે જો ભેદ ન જાણે તો એ અજ્ઞાન થાય છે. વ્યવહાર નથી, પણ વ્યવહાર ક્યાં છે? વ્યવહારનો પક્ષ છે, એટલે નિશ્ચય પ્રગટ થયા પછી જ વ્યવહાર કહેવામાં આવે છે. એ પેલાનો જે વ્યવહારી વ્યવહાર નથી, વ્યવહાર આભાસ કે વ્યવહાર નો પક્ષ કે. એટલે આમાં જેમ કીધું ને, 6ઠ્ઠી ગાથા અદ્ભુત છે. 15મી વખતના પ્રવચનમાં ગુરુદેવ બોલે છે કે 6ઠ્ઠી ને 7મી ગાથા છે ને એ આ સમયસારનો પાયો છે. એટલે એકમાં ગુણભેદ નો નિષેધ ને એકમાં પર્યાય ભેદ નો નિષેધ. એટલે ગુણભેદ ને પર્યાય જ કહેવાય, કે બે નહીં છે, પર્યાર્થિક નહીં, દ્રવ્યાર્થિક નહીં, ગુણાર્થિક નહીં નથી. બરોબર? એટલે દ્રવ્યને અભેદ કરો ગુણ ને તો એ દ્રવ્યાર્થિક નહીં નો વિષય થઈ જાય, અને ભેદ પાડીને જુઓ તો એ પર્યાર્થિક નહીં નો વિષય. 7મી ગાથામાં એને પર્યાય લખે છે ને, તો એ પર્યાય અહીંયા ઉત્પાદ વાળી પર્યાય નહીં લેવાની, પણ ધ્રુવ લેવાનો. ધ્રુવ ગુણ છે ને એ લેવાનો. ત્રિકાળ ગુણ છે. અહીંયા જે આ પેલી લાઈનમાં છે કે વ્યવહારનો પક્ષ એટલે અજ્ઞાન, વ્યવહાર નથી, એટલે શું એમાં થયું? કીધું ને મેં અત્યારે, વ્યવહાર છે ને એ અલ્પ સંસારનું કારણ છે. વ્યવહારનો પક્ષ છે એ અનંત સંસારનું કારણ છે, કારણ કે વ્યવહારનો પક્ષ એટલે મિથ્યાત્વ. એટલે નિશ્ચય પ્રગટ થયા પેલા જે વ્યવહાર હોય બધો, જ્ઞાની ને અજ્ઞાની નો વ્યવહાર બહારથી સરખો લાગે, પણ એ નિશ્ચય પ્રગટ થયા વગરનો હોય એટલે એ અજ્ઞાન કહેવાય. એને વ્યવહારનો પક્ષ છે, વ્યવહાર નથી. બરોબર? નિશ્ચય પ્રગટ થાય પછી જ વ્યવહાર હોય. નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય ને વ્યવહાર બે નો સાથે પ્રગટ થાય. બરોબર? દ્રવ્ય સંગ્રહની 47 ગાથામાં એવું કીધું. આત્મસિદ્ધિમાં પણ કે છે કે નિશ્ચય ને વ્યવહાર બંને સાથે રહેલ છે. બરોબર? એકલો વ્યવહાર હોય અને નિશ્ચય પ્રગટ ન થયો હોય તો એ અજ્ઞાન કહેવાય. વ્યવહારનો પક્ષ છે એમ. પછી આ જે ઓલું વાક્ય છે ને ભાવાર્થમાં, જ્ઞેયને જાણે તેને જ્ઞાયક કહેવાય. બરોબર? એટલે ઈ જીવનો પક્ષ થઈ ગયો ને, એટલે અહીંયા ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ થઈ ગયો એમ કહેવાય. ઇન્દ્રિયનો. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ તો નિગોદ થી માંડીને 12 ગુણસ્થાનના અંતે જાય છે, એટલે ત્યાં સુધી છે. પણ ચોથા ગુણસ્થાન થી એને ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ નથી. એટલે ઓલા દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયોથી વેદનાન કર્યું ને પરદ્રવ્ય. પરદ્રવ્યમાં એકત્વ ક્યારે થાય? એ ઇન્દ્રિયો દ્વારા થાય છે. બરોબર? 5 ઇન્દ્રિય ને મન દ્વારા. એટલે ઇન્દ્રિયને જીતે તો પરદ્રવ્યનું લક્ષ જ ન થાય.
હમ. બરોબર. અને પર ભાવ પરના લક્ષે જે તમને ભાવ થાય એને ચારિત્ર મોહ કીધો. તો એને 31 ને 32 ને 33 ગાથામાં. ઓલામાં જીતેન્દ્રિય જીન કીધું, 32 માં જીત મોહ કીધું. એટલે મોહનો દૂરથી જ તિરસ્કાર કરે છે, પણ એ કેવું છે, નિર્વિકલ્પ તો થાય છે, પણ એ મોહને ઉપસમાવતો જાય છે, ક્ષય કરતો નથી જતો, એટલે દબાવે છે. એટલે પાછો 11મું ગુણસ્થાન આવે એટલે પાછો થઈ જાય, પાછો ચોથે પડી જ જાય નિયમથી. 11 પછી પડે. જયારે ઓલો ક્ષીણ મોહ છે એ અભાવ કરે છે, બરોબર. અને એમાં 16 બોલ કીધા છે. 16 બોલ કીધા, પણ આમ લોક પ્રમાણ અસંખ્યાત શુભ અને અશુભ ના ભેદ છે, એ બધા લઈ લેવાના એમ. 16 બોલ કઈ અને પછી એને એમ કીધું કે એવી રીતે બીજા વિચારવા, પણ ખરેખર રાગાદી પરિણામ હે. શેના 16 બોલ એટલે શેના? 32મી ગાથા કાઢો, એમાં છેલ્લે 16 બોલ છે ને. મોહને ઉપસમાવે છે ને, એની જગ્યાએ બીજા 16 બોલ થી એમ કીધું કે પછી આના વ્યાખ્યાન કરવા. આ 32મી ગાથા. હવે છેલ્લે વાર શંકર દોષ દૂર કરી સ્તુતિ કરી છે. છેલ્લું લાસ્ટ ભાવાર્થ નહીં ને? નહીં, ટીકામાં છેલ્લે છે. ટીકામાં છેલ્લે. આ ગાથા સૂત્રમાં એક મોહનું જ નામ લીધું છે. તેમાં મોહ પદને બદલીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય મૂકીને 11 સૂત્ર વ્યાખ્યાન રૂપ કરવા અને શ્રોત, ચક્ષુ, દ્રાણ, રસ, સ્પર્શન એ 5ના સૂત્રો ઇન્દ્રિય સૂત્રો દ્વારા જુદા વ્યાખ્યાન રૂપ કરવા, એમ 16 સૂત્રો જુદા જુદા વ્યાખ્યાન રૂપ કરવા, અને આ ઉપદેશથી બીજા પણ વિચાર. બીજામાં લોક પ્રમાણ અસંખ્યાત શુભ ને અશુભ ભાવ આવે ને, એટલે બધા એમાં આવી જાય. એ મોહને જેમ ઉપસમ આવ્યો ને એ રીતે રાગ ને ઉપસમ આવે છે, ક્રોધમાન માયા ને ઇન્દ્રિય જ્ઞાન ને ઉપસમ આવે છે, બધાને ઉપસમ કરતો કરતો જાય છે. જ્ઞાનમાં તો ઉપસમ ન થાય, પણ ઉપસમ દર્શનમો ને ઉપસમ ચારિત્રમો છે ને, એની યારે જે જ્ઞાન હોય ને એ ઉપસમ શ્રેણીમાં હોય તો ક્ષેપસમ ભાવે. એને કે જ્ઞાનમાં ક્ષેપસમ શાહિક ભાવ નો હોય સાધક ને, અને ઉપસમ નો હોય. શાહિક હોય તો કેવળ જ્ઞાન થઈ જાય, અને ઉપસમ તો થતો નથી જ્ઞાનમાં. એટલા માટે એક ક્ષેપસમ જ હોય, શ્રેણીમાં પણ ક્ષેપસમ જ જ્ઞાન. બરોબર. રીતે 16 બોલ. ચાલો. અહીંયા પરને જાણવાનો પક્ષ છે એ છોડાવે છે. પરને કરવાનો પક્ષ છોડાવ્યો પહેલા પારામાં, કેમ કે પર્યાયથી રહિત છે, માટે પર્યાયનો કરતા નથી. તેમાં દ્રવ્યનો નિશ્ચય આવ્યો. હવે આ પર્યાયનો નિશ્ચય આપે છે. ભલે પર્યાયમાં પર જણાય, ભલે અગ્નિને લાકડાનો યોગ હોય અને બળતા લાકડાને અગ્નિનો યોગ હોય, સ્વયં બળતા લાકડાને અગ્નિનો યોગ હોય, સ્વયં બળતા લાકડાને અગ્નિનું નિમિત્ત છે, ઉપસ્થિત છે. એની ઉપસ્થિતિમાં શીત પર્યાયનો વ્યય થઈને ઉષ્ણ પર્યાયપણે લાકડું પોતે પરિણમે છે. અગ્નિથી નિરપેક્ષ ઈ હોમ, અગ્નિ એને અડતી નથી. અગ્નિ અડી જાય તો અગ્નિનો નાશ થઈ જાય, બે એક થઈ જાય. દહન અને દાહ્ય બે પદાર્થ ન રહે, બે પદાર્થ જુદા છે. દહન ને દાહ્ય છે ને, એની ગાથા કઈ છે ખબર છે? બોલો માસી. દહન દાન ગાથા બોલ સમયસર. દહન દાહ્ય ની કઈ છે? દહન દાહ્ય શબ્દ આવે છે, દહન ને દાહ્ય શબ્દ એમાં આવે છે. હા, દહન છે ઈ દહન નું છે, દાહ્ય નથી. એવી રીતે 22, 21, 22 જો એવી કઈક ગાથા છે. 22, 20 પછી જુઓ બધી ગાથા. 21 છે, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં,
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં. 22 છે અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. પછી 23 છે અજ્ઞાનથી મોહિત મતી બહુ ભાવ સંયુક્ત જીવ છે આ બદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે. એ શબ્દ તમે સર્વજ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ છે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે અરે. જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો ટીકામાં હશે તો ટીકામાં દહન ને દાહ્ય કે ટીકામાં હશે. આમાં ઉદાત્તામાં નથી. 21માં જો યાર એટલું જ છે. 21માં જેમ કોઈ પુરુષ ઈંધણ અને અગ્નિને મળેલા દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે અગ્નિ છે તે ઈંધણ છે ને ઈંધણ છે તે અગ્નિ છે. અગ્નિનું ઈંધણ છે, ઈંધણને અગ્નિ છે. અગ્નિનું ઈંધણ પહેલા હતું અને ઈંધણનો અગ્નિ પહેલા હતો. અગ્નિનું ઈંધણ ભવિષ્યમાં થશે, ઈંધણનો અગ્નિ ભવિષ્યમાં થશે. આવો ઈંધણમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે. તેનાથી અપ્રતિભૂત કોઈ ઓળખાય છે. તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્ય આત્મવિકલ્પ આત્માનો વિકલ્પ કરે કે હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજ સ્વરૂપ છે, મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું, મારું આ પહેલા હતું, હું આનો પહેલા હતો, મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ. આવા જૂઠા વિકલ્પથી અપ્રતિભૂત ઓળખાય છે. એટલે દહન અહીંયા અગ્નિનો દાખલો એટલા માટે પરને જાણીને પરમાં હું પણ કરી લે છે. એમાં અગ્નિને દાહ્ય ઈંધણ એટલે દાહ્ય અને અગ્નિ એટલે દહન. બે માં એકબીજામાં એમ કે આ અગ્નિ છે એ ઈંધણના આકારે થઈ ગઈ ને એટલે એ લાકડાની અગ્નિ એમ કે કોલસાની અગ્નિ, ઘાસની અગ્નિ. તો કઈ અગ્નિ તો અગ્નિની છે, ઈંધણની નથી. એમ પર વસ્તુ તમને જાણવામાં આવે તો એ કઈ તમારું નથી. પર તો પર જ છે પણ એનો પ્રતિભાસ થાય છે તમારા જ્ઞાનમાં. એટલા માટે એટલે જ્ઞેયને જાણે તેને જ્ઞાયક કહેવાય. એ તો ઇન્દ્રિય જ્ઞાન ન અજ્ઞાની લોકોને પક્ષ છે એટલે એનાથી સમજાવવામાં આવે. જ્ઞેયને જાણે એ જ્ઞાયક નથી. બરોબર. એટલે એમ કે છે કે પરને જાણવાનો પક્ષ છે ને એ છોડાવો છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ પરને પ્રસિદ્ધ કરે છે. તો ઇન્દ્રિય જ્ઞાનનો પક્ષ છે એને છોડાવો છે. પરને કરવાનો પક્ષ પેલા પારામાં છોડાયો. એટલે પેલો પારો દ્રષ્ટિનો, બીજો પારો જ્ઞાનનો, ઓલો દ્રવ્યનો નિશ્ચય, આ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. એટલે પ્રમત અપ્રમત થી રહી તે એક જ્ઞાયક ભાવ છે. એ રીતે શુદ્ધ કથાય છે. તો ઈ દ્રષ્ટિનો વિષયમાં આવ્યો. અનાદિ અનંત નિત્ય ઉદ્યોગરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ જ્ઞાયક એક ભાવ છે. એક ભાવ કેતા અનેક ભાવનો એમાં નિષેધ થઈ ગયો. એટલે એને કરનાર નથી, પર્યાયનો જાણનાર છે. હું કરનાર નથી, હું જાણનાર છું એમાં. બરોબર. અને પછી જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં હવે લઈ જાય છે. તો એમાં જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી. એટલે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાય છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયપણે નથી જણાતો પણ જ્ઞાયકપણે જણાય છે. અને તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. તો એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. એટલે જો પરને કરવાનો પક્ષ છોડાયો પેલા પારામાં, એ દ્રવ્યનો નિશ્ચય. કારણ કે પર્યાયથી રહિત છે માટે પર્યાયનો કરતા નથી. એટલે કરતા કર્મ છે ને એક જ દ્રવ્યમાં હોય. દ્રવ્યનો નિશ્ચય કીધું ને. હા, કરતા કર્મ એક જ દ્રવ્યમાં હોય એવો સિદ્ધાંત છે. તો બે દ્રવ્યનું ભેદનાન હોય તો જળ ચેતનનું ન કરે, ચેતન જળનું ન કરે. બરોબર. કારણ કે બે જળ ને ચેતન બે એકબીજામાં વ્યાપક થતા નથી. એવી રીતે પર્યાય નો કરતા નથી દ્રવ્ય પર્યાયના ભેદજ્ઞાનમાં. તો દ્રવ્ય છે એ પર્યાયમાં વ્યાપતું નથી ને પર્યાય દ્રવ્યમાં વ્યાપતી નથી. એટલે પર્યાયને પરદ્રવ્ય કીધું, દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું. તો સ્વદ્રવ્યમાં જ કરતા કર્મ પણ પોતાનું પોતામાં છે, નિષ્ક્રિય. અને પર્યાયમાં કરતા કર્મ પણ છે એ સક્રિય છે. બરોબર. એટલે પર્યાય નો કરતા ઈ નથી ભગવાન. નિષ્ક્રિય શુદ્ધ પારિણામી કેમ કીધું ને. તો નિષ્ક્રિય છે તો ઈ એનો અર્થ શું થયો કે બંધ ને બંધના કારણ અને મોક્ષના કારણ એ રૂપે પરિણમતો નથી. એટલે એને કરતો નથી.
એટલે કરતા હોય ને એમાં તન્મય થાય તો કરતા થાય, પણ કઈ પર્યાયમાં ઈરૂપ થતો નથી એટલે એને કરતો નથી. એ સિદ્ધાંત ક્યાં આવ્યો આપણે? ઉપાદાન કરતા નથી એનો. તન્મય રે તેથી નહીં કરતા થયા. હે 99 સોમી ગાથા છે. હા, 100મી ગાથામાં નિમિત્ત કરતા નથી અને 99માં ઉપાદાન કરતા નથી. એમાં ન્યાય આપે છે કે વ્યાપ્ય વ્યાપક નથી એટલે કરતા કર્મ નથી. બરોબર. 99 ને 100 ને દ્રવ્યને જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે હા. નથી તન્મય રે તેથી નહીં કરતા. એટલે વ્યાપક થાય, ગળામાં કુંભાર વ્યાપક નથી થતો. બરોબર. એ વ્યાપક થાય તો ગળા રૂપે થઈ જવો જોઈએ, પણ ગળા રૂપે તો થતો નથી. માટી ગળા રૂપે થાય છે એટલે માટી કરતા છે અને કુંભાર કરતા નથી. જો કુંભાર ગળાનો કરતા થાય તો કુંભારનો નાશ થાય. એમાં અહીંયા દ્રવ્ય પર્યાયમાં આપણે દ્રવ્યનો પર્યાયનો કરતા નથી, તો એમાં એ ન્યાય આવે કે પર્યાયમાં દ્રવ્ય વ્યાપક થતું નથી. વ્યાપક થાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. બરોબર. અને નિમિત્ત નથી, કારણ કે નિમિત્ત હોય તો એને નિત્ય કર્તૃત્વનો દોષ આવે. દ્રવ્યમાં પર્યાય વ્યાપ્તિ નથી. હા, ને પર્યાય દ્રવ્યમાં વ્યાપતું નથી. જો પર્યાયમાં વ્યાપે તો દ્રવ્યનો નાશ થઈ જાય, અને પર્યાય દ્રવ્યમાં વ્યાપે તો પર્યાયનો નાશ થઈ જાય. જો દ્રવ્ય પર્યાયમાં વ્યાપ્ય નથી કે વ્યાપક નથી? વ્યાપક એટલે કરતા ને વ્યાપ્ય એટલે કર્મ. દ્રવ્ય પર્યાયમાં વ્યાપ્ય નથી. વ્યાપતો નથી, વ્યાપ્ય દ્રવ્ય વ્યાપતો નથી એટલે ઈ રૂપ થતો નથી, એમ તદરૂપો ન ભવતી. દ્રવ્ય પર્યાય રૂપ ન થાય, પર્યાય દ્રવ્ય રૂપ ન થાય. બરોબર. માટે એના કરતા કર્મ નથી. વ્યાપ્ય વ્યાપક નથી, માટે કરતા કર્મ નથી. એ દ્રવ્યનો નિશ્ચય છે. તો કરતા નથી એટલે હું અકર્તા છું એ નાસ્તિથી, અને જ્ઞાતા છું એ અસ્થિથી. દ્રવ્યનો નિશ્ચય આવી ગયો. અકર્તા એટલે કરનાર નથી, ને જ્ઞાતા છું એટલે જાણનાર છું. અકર્તા જ્ઞાતામાં આવી ગયો. હવે તેમાં દ્રવ્યનો નિશ્ચય આવ્યો. હવે પર્યાયનો નિશ્ચય આપે છે કે ભલે પર્યાયમાં પર જણાય છે, ભલે અગ્નિ ને લાકડાનો યોગ હોય, એટલે પર જણાય છે એટલે પરનો પ્રતિભાસ છે. છતાં એ પરને નથી જાણતો, પરના પ્રતિભાસને જાણે છે. અને પ્રતિભાસ છે એ તો પોતાની ભલે પર્યાય પર જણાય છે એમાં પ્રતિભાસ છે. પરનો પ્રતિભાસ છે ને, એટલે એમ કહેવાય કે પર જણાય. ઉપયોગ લક્ષણના 3 ખાસિયત છે જ્ઞાનની પર્યાયના: પ્રતિભાસ, લક્ષ અને જ્ઞાનત્વ. બરોબર. પ્રતિભાસ હોય એને જાણવું ન કહેવાય. લક્ષ પૂર્વક જાણે ને એને જાણવું કહેવાય. બરોબર. અને જ્ઞાનત્વ તો નિર્વિષય હોય છે. પ્રતિભાસ 2 નો, લક્ષ 1 નું, અને જ્ઞાનત્વ નિર્વિષય હોય. એટલે ભલે પર જણાય એમ કે છે, એટલે પરનો પ્રતિભાસ જ્ઞાન સ્વચ્છ છે ને, જ્ઞાનની સ્વચ્છતામાં પર જણાય છે એટલે પરનો પ્રતિભાસ થાય છે. ભલે અગ્નિ લાકડાનો યોગ હોય. અગ્નિ છે ને એ ઈંધણ વગર તો હોતી જ નથી, પણ છતાં ઈંધણ મય ન હોય. એટલે એને ઈંધણ બધા લાકડું હોય, કોલસા હોય, ઘાસ હોય, છાણા હોય, ઓલા અડાયા છાણા છે, કાપેલા છાણા, એવી રીતે તો એના આકારે થાય છે, પણ ઈ મય નથી થતી. બરોબર. એટલે એવી રીતે જ્ઞાનમાં શું છે કે જ્ઞેય વગર જ્ઞાનની ઓળખાણ નથી થતી. બરોબર. પણ જ્ઞાન જ્ઞેયથી નિરપેક્ષ છે. જ્ઞેય છે તો જ્ઞાન છે એવું નથી. જ્ઞાનને ઓળખાવવું હોય તો જ્ઞેયથી ઓળખાવાય. એટલે એમ કે આ ઘડિયાળનું જ્ઞાન, આ જ્ઞાન એમ આપણે કહી છીએ, પણ એનું નથી જ્ઞાન. જ્ઞાન તો જ્ઞાયકનું છે, પણ એનો પ્રતિભાસ દેખીને એમ કહેવામાં આવે કે આ ઘડિયાળનું જ્ઞાન. અને ઘડિયાળ છે તો અહીંયા જ્ઞાન થયું એવું નથી. પોતાના સામર્થ્ય જ્ઞાન થાય છે, પોતાની જ્ઞાનની સ્વચ્છતાથી જ્ઞાન થાય છે. બરોબર. રાગ છે તો રાગ જણાય છે એવું નથી. એ પોતાના સામર્થ્યથી રાગને જાણે છે. સ્વયં બળતા લાકડાને અગ્નિનો યોગ હોય. સ્વયં કેતા નિરપેક્ષ છે. અગ્નિ અને લાકડું બે એકબીજાથી નિરપેક્ષ છે. સ્વયં લાકડું બળે છે, એમાં અગ્નિ નિમિત્ત છે, એટલે નિમિત્ત અકિંચિત છે.
સ્વયં બળતા લાકડાને અગ્નિનું નિમિત્ત છે, તેની ઉપસ્થિતિ છે, બરોબર. પણ આ નિમિત્ત છે માટે લાકડું બળ્યું એવું નથી. લાકડું પોતાની ઠંડી અવસ્થા છોડીને ઉષ્ણ અવસ્થામાં પોતાથી થાય છે, ત્યારે અગ્નિ એમાં નિમિત્ત છે. એની ઉપસ્થિતિમાં શીત પર્યાયનો વ્યય થઈ અને ઉષ્ણ પર્યાય લાકડું પોતે પરિણમે છે. અગ્નિથી નિરપેક્ષ છે. એટલે લાકડું અગ્નિથી નિરપેક્ષ છે અને અગ્નિ એ લાકડાથી નિરપેક્ષ છે. અગ્નિ એને અડતી નથી. અડતી નથી એટલે ઈ રૂપ થતી નથી. તદરૂપો ન ભવતી. અગ્નિ અડી જાય તો અગ્નિનો નાશ થઈ જાય. અગ્નિ લાકડું થઈ જાય, બરોબર. એટલે અગ્નિ એમાં વ્યાપતી નથી, પણ નિમિત્ત છે ખાલી. અગ્નિનો નાશ થઈ જાય, બે એક થઈ જાય. એમ જ્ઞાન જ્ઞેય રૂપ નથી થતું, જ્ઞેય જ્ઞાન રૂપ નથી થતું, બરોબર. જો બે એકબીજા રૂપ હોય તો એકબીજાનો નાશ થઈ જાય. જ્ઞાન જેને જાણે એને તન્મય થઈને જાણે. હવે એ જળ ને જાણે તો એમાં તન્મય થાય તો જ્ઞાન જળ થઈ જાય. પણ જ્ઞાન ને જ્ઞેય બે નિરપેક્ષ છે, બરોબર. 216 કળશમાં આવે છે ને, ભૂમિ ચાંદની રૂપ નથી થતી અને ચાંદની ભૂમિ રૂપ નથી થતી. એમ જ્ઞેય જ્ઞાન રૂપ નથી થતું અને જ્ઞાન જ્ઞેય રૂપ નથી થતું. અને 200 ગાથા છે એમાં આવે પ્રવચન સાર કે આ કેવળ જ્ઞાન થયું તો આખું લોકાલોક એમાં ચિતરાઈ ગયું, દટાઈ ગયું, ખોડાઈ ગયું, કોતરાઈ ગયું, અંકાઈ ગયું, એવું બધું એમાં આવે છે. પણ એવું છે નહીં, એવું લાગે છે, બરોબર. પાણીની અંદર ઝાડ શેમાં કીધું તમે? પ્રવચન સાર પ્રશ્નમાં છે ને ચાંદની ભૂમિ રૂપ ને ભૂમિ ચાંદની રૂપ. એ 216 સમયસાર. હા, એ સમયસાર ઓલું દટાઈ ગયા, ચિતરાઈ ગયા, એ બધું 200 ગાથા. ગાથા 200 ગાથા પ્રવચન સાર છે. એમાં 8-10 બોલ છે. એમાં પ્રવચન સાર છે તો જોઈ લો એમાં. ગાથા બેન. 200 પ્રવચન સાર ની 200 ગાથા. એક જ વાક્ય એટલું મોટું છે ને એમાં, આખી ટીકામાં. 8367 તત્વ પ્રજ્ઞાપનની છેલ્લી ગાથા. પેલો અધિકાર સમ્યક જ્ઞાન નો, બીજો છે સમ્યક દર્શન નો અને ત્રીજો છે સમ્યક ચારિત્ર નો, બરોબર. આ જ્ઞાન પ્રધાન જ્ઞેય ની વાત છે. પ્રવચન સાર 200 એની ટીકા ને. હા. હું આ મોક્ષ અધિકાર જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વ આરંભથી ઉદ્યમથી શુદ્ધ આત્મામાં પ્રવર્તું છું. કારણ કે અન્ય કૃત્યનો અભાવ છે, અર્થાત બીજું કાંઈ કરવા યોગ્ય નથી. તે આ પ્રમાણે, અર્થાત હું આ પ્રમાણે શુદ્ધ આત્મામાં પ્રવર્તું છું. પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું. કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સમસ્ત પદાર્થોની સાથે પણ સહજ જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામી લક્ષણ આદિ સંબંધો નથી. તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ નથી. સર્વત્ર નિર્મમત્વ જ છે. હવે એક જ્ઞાયક ભાવનો સર્વ જ્ઞેયને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમ પ્રવર્તા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમૂહવાળા અગાધ સ્વભાવ અને ગંભીર
એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય, એમ એક ક્ષણમાં જ જે શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધી ફરીથી બોલો. કોતરાઈ ગયા, કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય. ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય અને પ્રતિબિંબિત થયા હોય. એટલે આ શેના ઓલામાં કીધું બેન? જ્ઞાનની પર્યાય કેવળ જ્ઞાન થાય એટલે આખું લોકાલોક ઝળકે ને એમાં. એટલે ઈ એમ કે છે કે આખું લોકાલોક છે ને ખોડાઈ ગયું, ચિતરાઈ ગયું, દટાઈ ગયું, ડૂબી ગયું એવું લાગે છે, પણ એમાં આવ્યું છે લોકાલોક જ્ઞાનની પર્યાયમાં નહીં, અને જ્ઞાન એમાં ગયું નથી. છતાં એમ કહેવાય કે જ્ઞાન આખા લોકાલોકમાં પસરી ગયું. તો જ્ઞાન પોતાના સ્વભાવને છોડીને ત્યાં જતું નથી, જ્ઞેય એમાં આવતા. પૂરું કરો. એ થઈ ગયું પૂરું? ના, 2-3 લાઈન છે બાકી. હા, બસ. પેલી લાઈન વધારે અગત્યની હા. એમ એક ક્ષણમાં જે શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે, જ્ઞેય જ્ઞાયક લક્ષણ સંબંધની અનિવાર્યતાને લીધે અમરચંદ્ર એને અનિવાર્ય કહે છે, કારણ કે જ્ઞેય વગર જ્ઞાનની ઓળખાણ થતી નથી. અને ઉપર જયસેનાચાર્ય કહે છે જ્ઞેય જ્ઞાયક સંબંધ નાસ્તી. આ રીતે એમાં લાઈન મને ગોતાવડાવ્યું હતું ને પછી મેં લાઈન કરી છે. અહીંયા લાઈન કરેલી છે. હવે પ્રતિભાસની અપેક્ષાએ ખોડાઈ ગયો, ડૂબી ગયો માં નથી, પણ આ હવે જે છે એમાં લાઈન છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ નાસ્તી ઈ છે ને પ્રતિભાસની અપેક્ષાએ અનિવાર્યતા છે, અને લક્ષની અપેક્ષાએ જ્ઞેય જ્ઞાયક સંબંધ નથી. જ્ઞાયક કઈ કેવળ જ્ઞાન થાય ત્યારે કઈ લોકાલોક ઉપર નજર નથી, એની તો આત્મા ઉપર નજર છે ને કેવડી ભગવાન. એટલે એની સન્મુખ નથી, જ્ઞેયની સન્મુખ. જ્ઞાયક સન્મુખ છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય. વાંચો આગળ. લીધે જ્ઞેય જ્ઞાયકને ભીન પાડવા અશક્ય હોવાથી વિશ્વરૂપતાને પામ્યો હોવા છતાં જે શુદ્ધ આત્મા સહજ અનંત શક્તિવાળા નાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ નાયક ભાવપણે જ રહ્યો છે, અને જે મોહ વડે અન્યથા શેના માટે છે ખબર છે આ વાક્ય? કૃપાળુદેવે કીધું ને કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એટલે એમાં એમ કે છે દિગંબર આચાર્યોએ કીધું છે કે મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. એટલે આમાં એમ કે છે કે અનાદિથી આવો જ હતો ભગવાન આત્મા તો, પણ એને માન્યતામાં ઊંધું કર્યું હતું. એટલે માન્યતામાંથી ગયું ને તો પોતે જેવો હતો એવો બહાર આવે. એટલે ઈ વાક્ય વાંચો ફરીથી. સહજ અનંત શક્તિ વાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી. એટલે જ્ઞાયક ત્રિકાળી આત્મા તો એવો ને એવો જ છે ને, અને અનાદિ અનંત જ્ઞેય છે ઈ પણ એવું ને એવું છે. એટલે પોતાનું એકરૂપતા છોડ્યું નથી એને, પણ અન્યથા મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે. બરાબર? જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ જ્ઞાયક સ્વભાવપણે જ રહ્યો છે, અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, અર્થાત બીજી રીતે જણાય છે, મનાય છે. એટલે પોતે મોક્ષ સ્વરૂપ હતો, પણ એને જણાય છે શું કે મારો મોક્ષ થયો. એવું નથી, પોતે હતો જ એવો. એટલે મોહ વડે એને મોહ ગયો એટલે ખબર પડી કે હું તો આવો છું. તે શુદ્ધ આત્માને આ હું મોહને ઉખેડી નાખીને અતિ નિષ્કંપ રહેતો થકો યથાસ્થિત જ જેવો છે તેવો જ પ્રાપ્ત કરું છું. આ રીતે દર્શન વિશુદ્ધિ જેનું મૂળ છે એવું જે સમ્યક જ્ઞાનમાં ઉપયુક્તપણું, તેને લીધે અત્યંત અવ્યાબાદ લીનતા હોવાથી સાધુ હોવા છતાં પણ સાક્ષાત સિદ્ધભૂત એવા આ નિજ આત્માને તેમજ તથાભૂત સિદ્ધભૂત પરમાત્માઓને તેમાં જ એક પરાયણપણું
જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર સદાય સ્વયમે હો. સર્વ જીવ છે સિદ્ધ સમય કીધું ને, હા. એ અનાદિ અનંત ધ્યેય ની અપેક્ષા એ કીધું. હમ. સિદ્ધ સમાન સદા પદ મેરો એ અનાદિ અનંત ધ્યેય. પછી હમ. જીન સોહી આત્મા અન્ય સોહી એ કર્મ યહી વચન સે સમજ લે જીન પ્રવચન કા મત. એ ધ્યેય અપેક્ષા એ કીધું. અને અબાલ ગોપાલ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે તો એ ઉપયોગ લક્ષણની અપેક્ષા એ કીધું. બરોબર. અને આપણે ઓલું નિયમ સરમાં ગોઈતું હતું ને કે મુનિરાજ ને સર્વજ્ઞમાં કઈ ભેદ નથી, ભેદ જોવે છે જળ છે. બરોબર. તો એ શુદ્ધોપયોગની અપેક્ષા એ મુનિરાજ ને સર્વજ્ઞ ને સરખાવ્યા. અને 33મી ગાથામાં દશામાં કેવડી જેવો છે, એટલે ચોથે ગુણસ્થાનથી વિકલ્પ દશા હોય ને તો એ કેવડી જેવો. એક મિનિટ લખાવ કે આ આધાર બધા નહીતર કઈ યાદ નથી રહેવાનું. એમ યાદ નથી રહેતા. એક અનાદિ અનંત ધ્યેય ની અપેક્ષા એ અનાદિ અનંત ધ્યેય નું કયું? એક અનાદિ અનંત જ્ઞેય ની અપેક્ષા. અનાદિ અને ધ્યેય એટલે કયું? પેલા એ ત્રણ આમ પાર્ટ પાડી લ્યો. એક હા. અનાદિ અનંત ધ્યેય, એક અનાદિ અનંત જ્ઞેય, હા. અને એક શુદ્ધોપયોગ. હા. આપણે 47 ગાથા છે ને શુદ્ધ અંતર તત્વની, એમાં એમ કીધું છે કે સિદ્ધના 8 ગુણ છે ને એવા 8 ગુણથી આ પુષ્ટ થયેલો છે સંસારી જે. તો એ ધ્યેય અપેક્ષા એ વાત છે. અનાદિ અનંત ધ્યેય અપેક્ષા. શુદ્ધ ઉપયોગ, ત્રીજો શુદ્ધ ઉપયોગ કીધું ને? હા, ત્રીજો શુદ્ધ ઉપયોગ. એ શું પુષ્ટ થયેલા છે? 8 ગુણથી પુષ્ટ છે સંસારી જીવો પણ, તો એ ધ્યેયની અપેક્ષા છે. સિદ્ધ ભગવાનમાં તો પર્યાયની અપેક્ષા ને સિદ્ધ ભગવાનને 4 અગાતી ગયા 4 ગાતી ગયા, એટલે એવો જેમ કે સંસારી જીવ એવા જ છે તો એ ધ્યેય અપેક્ષા કીધી. પછી સર્વ જીવ છે સિદ્ધ સ્તમ, એ આત્મસિદ્ધિમાં આવે છે ને, એ ધ્યેય અપેક્ષા. સિદ્ધ સમાન સદાપદ મેરો, સમયસર નાટકમાં આવે છે, એ ધ્યેય અપેક્ષા. પછી ઓલું છે ને જો નિગોદ મેં સોઈ મુજ સોઈ મોક્ષ મોજાર, ભેદ કછું નહીં ભેદ ગિને સંસાર, ઈ ધ્યેય ને જ્ઞેય બે અપેક્ષા આવે એમાં. અનાદિ અનંત ધ્યેય અને અનાદિ અનંત જ્ઞેય. જો નિગોદ વહી जो निगोद में सोही मुझ में सोही मोक्ष मोजार, जो निगोद में सोही मुझ में सोही मोक्ष मोजार, भेद कछु नहीं. जो निगोद में सोही मुझ में सोही मोक्ष मोजार, भेद कछु नहीं भेद गिने संसार. એટલે આમાં અનાદિ અનંત ધ્યેય ને અનાદિ અનંત જ્ઞેય બે આવે છે બેન સમયસર નાટકમાં. ના, ઈ ક્યાંક બીજે આવે છે, હું ભૂલી ગઈ. પછી 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 ભેદ કછું, ભેદ કછું નાહી ભેદ ગિને સંસાર. ભેદ કછું નહીં ભેદ ગિને સંસાર. કદાચ પૂજાની કોક જયમાલા છે ને એમાં ભેદ બિના, ભેદ બિના. ભેદ ગિને એટલે તમે ભેદ ને જોશો ને ગણશો ને તો સંસાર ઉભો થઈ જશે. આ નિગોદ નો જીવ ને આ સંસારી જીવ ને એમ જોવો ને તો તમને સંસાર ભેદ ગિને સંસાર મિથ્યા તો થાય. ઉપયોગ લખે ને નિગોદ થી માંડીને સિદ્ધ સુધી બધાયમાં છે, બરોબર. અને ધ્યેય પણ અનાદિ અનંત ધ્યેય છે એ બધાયમાં. એટલે હવે અનાદિ અનંત જ્ઞેય, અનાદિ અનંત જ્ઞેયમાં સમય નામનો પદાર્થ છે ને એ અનાદિ અનંત જ્ઞેયમાં આવે. બીજી ગાથા બધામાં કોમન છે. પ્રવચન સારની 80 ગાથા, અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને પોતાના જાણે, તો એમાં સમય નામનો પદાર્થ બે ને કોમન છે.
ઈ અપેક્ષા અનાદિ અનંત જ્ઞેય. પ્રવચન સાર વિના ગાથા, પ્રવચન સાર ગાથા 80 અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી પોતાના જાણી અને મોહનો ક્ષય કરે છે. સારની બીજી ગાથા ને હે સમયસારની બીજી સમય નામનો પદાર્થ આવે છે એ બધામાં એ અનાદિ અનંત જ્ઞેયની વાત છે. અને પેલી ગાથા સમયસારની મારા ને તમારામાં સિદ્ધની સ્થાપના કરું છું એ અનાદિ અનંત જ્ઞેયની અપેક્ષા છે. ઉપયોગ લક્ષણમાં સ્થાપના કરે છે. શ્રોતાને દર્શન મોજાય અને વક્તાને ચારિત્ર મોજાય છે. આચાર્ય ભગવાન. પછી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અબાલ ગોપાલ ને અનાદિ અનંત જ્ઞેયમાં આવે. એ બી અનાદિ અનંત જ્ઞેયમાં આવે. ગાથા 17-18. હા સમયસાર. વક્તાને કયો દોષ જાય? હે પોતાને દર્શન મોજાય અને વક્તાને આચાર્ય ભગવાન ને ચારિત્ર મોજાય. એ કે છે તમારા ને મારા હૃદયમાં હું સિદ્ધની સ્થાપના કરું છું તેથી મોહ નાશ પામશે. તે શ્રોતાનો દર્શનમાં નાશ પામે એનો ચારિત્રમાં નાશ પામે. પછી આપણે ઓલું શું છે મુનિરાજ ને આપણામાં ભેદ માની છે જળમતી છે સર્વજ્ઞમાં એ શુદ્ધોપયોગ અપેક્ષા. મુનિમાને સર્વજ્ઞમાં ભેદ માની છે ને તો જળમતી છીએ આપણે. એ નિયમ સારમાં ને નિયમ સારમાં કળશ 253. માં એમ કે છે જરીક ભેદ છે આમાં કે છે જરી નથી. શુદ્ધોપયોગ અપેક્ષા. કળશ 253 નિયમ સારમાં. પછી બીજું શું કીધું? પછી ઓલા 33મી ગાથા પ્રવચન સારથી નિર્વિકલ્પ ધ્યાનમાં કેવડી જેવો છે તો એ ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગની અપેક્ષા. નિર્વિકલ્પ દશા છે. સમયસારની 143 ગાથા કેવડી હારે સરખે નિર્વિકલ્પ ધ્યાન વખતે. સમાચાર 143 માં કેવડી નિર્વિકલ્પ ધ્યાનમાં કેવડી જેવો છે એટલે એ શુદ્ધોપયોગની અપેક્ષા એ વાત છે. પ્રવચન સારની 33 ગાથા અને સમયસારની 143 ગાથા. ઓલા સાધુ છે ને એને ગણધરના નમસ્કાર પહોંચે છે એ શુદ્ધોપયોગની અપેક્ષા. 143-44 તો પક્ષાતી ક્રાંતિ નથી. 143 માં એને કેવડી સાથે સરખાવ્યો છે ને. કાઢો 143 ગાથા. નિર્વિકલ્પ કાળે કેવડી જેવો છે ભાવશ્રુત જ્ઞાની. નય દ્વય કથન જાણે જે કેવડી સમયમાં પ્રતિબદ્ધ છે. નય પક્ષ કંઈ પણ નવ ગ્રહે નય પક્ષથી પરિહીન તે. નય પક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો અર્થાત ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવ બંને નયોના કથનને કેવળ જાણે જ છે પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. જેવી રીતે કેવડી ભગવાન જેવી રીતે ને એવી રીતે એટલે કેવડી સાથે સરખાય હોય ને. ભાવાર્થમાં છે ને બધું સીધું લખ્યું છે. હા
અર્પણ આવ્યો ને હા ચાલો હલો મિનિટ હો. હા જાવાણી દાન સે સુજે લોકાલોક સોવાણી મસ્તક સદા લેજો જય જીનેન્દ્ર. 33મી ગાથા અને 143 બે જોઈ લેજો હા કેવી રીતે સરખાવ્યું છે ને એ જોઈ લેજો બે. હા હા જય જીનેન્દ્ર. જય શ્રી